હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? તો બધાને હેપી જન્માષ્ટમી. આજે છે જન્માષ્ટમી, તો અત્યારે સવારના વાગી રહ્યા છે 6:45, કારણ કે અમારે લોકોને જવાનું છે ભાવનગર. તો અત્યારે અમે નીકળીએ છીએ ભાવનગર. 6:30ની બસ છે અમારી, અને અમે જાગી ગયા છીએ. આજે છે જન્માષ્ટમી એટલે અમે જઈએ છીએ ભાવનગર મેળો કરવા માટે. અને જો બધા સૂતા છે, મમ્મી જાગી ગયા. હજી સવાર, આજે જન્માષ્ટમી છે. હેપી જન્માષ્ટમી કહી દો. હા. ભાવનગર મેળો કરવા જાય તો મને ખાવું મમ્મી? ના એમ પછી કાલે આવશું. તો મમ્મીની કાલે આવવાના છે. એમાં વિપુલભાઈ કાલે આવી ગયા હતા અમદાવાદથી. હાંજે પેલા 12:30 આવ્યા હતા ને? હા, 12:30 થઈ ગયા હતા. 12:30 બધા ગાંઠિયા ને એવું ખાધું, ભૂંગળા બટેકા ખાધા. એટલે અત્યારમાં 5 વાગે જાગીને હું 9 સુધી તૈયાર થઈ ગઈ છું. તો હવે જવાનું છે. કેમ આવી રીતના બાંધીને જવાનું? અત્યારે આગલા વિડીયો તમે જોયું હતું, તમે દેરાસર જોવા ગયા હતા ને, એ દેરાસરે પૂજા કરવા જવાનું, આવી રીતના બાંધીને જવાનું. આ પપ્પાનો આખો લોટ છે. અને વિપુલભાઈ મોઢું બતાવો. વિપુલભાઈ અમારે કાલ સાંજે આવી ગયા હતા અમદાવાદથી. ગુડ મોર્નિંગ. મમ્મી છે ને વિપુલભાઈ ગરમ બરસ એટલે એની આટલું ચાનો હું ઉકાળો બનાવે છે. હું નાખવાનું હોય એમાં મમ્મી? એમાં ચાની ભૂકી હોય, પછી હળદર હોય, હા, તુલસી પાન હોય, એટલે ગળું દુખતું હોય તો મટી જાય છે. ગળું દુખતું હોય તો મટી જાય. દેશી દવા એમ ને? પાન ધોઈ નાખવાના, પછી નાખી દેવાના. હાલો જોઈએ કેટલું મમ્મીએ બનાવ્યું સુકાળો. ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ. જો રાત તૈયાર થઈ ગયા તો રાતના બતાવ્યા જ નહોતા. ગામડાનો વ્યૂ જો અત્યારમાં કોઈ નથી. સવારના 6:30 થયા છે. તો આ છે ને, જો અમે આવી ગયા છે આલીને, અને આ છે ને અમારા ગામનો મુખ્ય દ્વાર, રતનપુર ગાયકવાડ. તો અત્યારમાં અમે આવી ગયા છીએ અને બસ સ્ટેન્ડે કોઈ નથી. જો અમારે બેસીએ ત્યાં કરવું. જો વહેલા 6:30 કોણ હોય અમારી જેમ જવાવાળું? નહીં હોય છે, પણ અત્યારે રજા ને એવું છે એટલે કદાચ ન હોય. કારખાના વાળા હોય બધા. આજે જન્માષ્ટમી છે એટલે આજ તો રજા બધાને 2 દિવસ મસ્ત હરે ફરે. અને આપણે આવી રીતના હરીએ ફરીએ. કેટલી શાંતિ છે. અને અમારી બસ આવી ગઈ છે ફાઇનલી. તો ચાલો આપણે બસમાં બેઠી જઈએ. બસ આવી ગઈ છે. લોકો ભાવનગર પહોંચી ગયા છે, અને આ છે ભાવનગરનું એસટી બસ સ્ટેશન, જે કેટલું અપડેટ થઈ ગયું છે. તો ચાલો હું તમને એકવાર બતાવી દઉં. જો નરેન્દ્ર મોદી કામ તો કરે છે, બાકી નહીં રાજ. એસટી બસ સ્ટેન્ડ અપડેટ થઈ ગયું છે ને. અને અમે ભાવનગર આવીને અમને એક વાત શું ખબર પડી, ખબર કે અત્યારે આવે છે વરસાદ. અત્યારે ભાવનગર પોગીને વરસાદ શરૂ થઈ ગયો છે રાજ. હવે આ વરસાદ આવે છે, જો બતાય છે વરસાદ. કઈ નઈ, હવે આવ્યા છીએ તો આંટા મારવા આવ્યા છીએ ભાવનગર, તો આંટા જ મારશું ને. વરસાદ શરૂ હોય કે પછી ના હોય. અને મને તો આમ થઈ જાય વરસાદમાં બહુ ગમે, એટલે તો અમારે અહીંથી હવે સીધું જવાનું છે મારા બેનના ઘરે. તો હજી બેનને ફોન કરવાનો છે. મજા આવે. કઈ નઈ, આમ થાય રખડવા આવ્યા છે આપણે. વરસાદ શરૂ હોય કે ન હોય, હું ફેર પડવાનો. ये बारिश का पानी, बारिश का मौसम आवे तो बारिश का पानी आवे.
તો અત્યારમાં રિક્ષા છે ને કહેવાય ને મળી નથી. રિક્ષા મળે છે પણ ધીરે એમ થાય છે કે હાલીને જાય મસ્ત. અત્યારમાં થોડુંક હાલવું જોઈએ, સેહત માટે સારું કહેવાય. શું કેવું રાત તમારું હે ને? જો આ ભાઈ ઉભા રહી જાય, ઉભા થઈ ગયા, ન ઉભા જાય. અત્યારમાં બાકી આમ મજા આવે હો, પણ કેવું એકદમ શાંત વાતાવરણ છે, કાંઈ ટ્રાફિક નહીં, પબ્લિક નહીં. કા રાત છે ને ઠેલો લઈને હાલે છે, કેવા લાગે બધા કમેન્ટ કરજો એકવાર. તો અહીંથી આપણે હું તળાવ સુધી હાલીને જશું. ઓહો, હું આટલું બધું ના હાલી એક હો કાંઈ. કે અહીંથી સીધા જાય એટલે હા. તો એ તે હું આટલું બધું ન હાલી એક, પછી મારા પગ દુખે. રક્ષાબંધનમાં જે ભાવનગર રહેતા હોય ને એને ખબર છે, કમેન્ટ કરજો કયું સર્કલ છે. અત્યારે ચા નાસ્તા લારી ખુલી ગઈ છે અમને બાકી. તો કાલે ઇન્ડિપેન્ડન્સ ડે હતો એટલે ભાવનગરમાં બધું ડેકોરેશન કરેલું છે. તો સવારમાં વહેલા આવી ગયા હતા, નાસ્તો પાણી થઈ ગયું છે મસ્ત. અને આજે છે જન્માષ્ટમી, બધાને ખબર જ છે. તો અમે લોકો ભાવનગર જન્માષ્ટમી કરવા આવી ગયા છે અમારા બેનના ઘરે. તો અત્યારે બહાર મટકીને એવું બધું લગાવી દીધું છે અને ડીજે પણ આવી ગયું છે. તો અહીંયા કેવી રીતના જન્માષ્ટમી ઉજવાય છે હું તમને બતાવીશ. તમારે ત્યાં કેવી ઉજવાય છે એ પણ મને કમેન્ટ કરજો. કયા સિટીથી મારો વ્લોગ જોવો છો એ પણ મને કમેન્ટ કરી દેજો. તો ચાલો આવી જાય. It's a flame. Put it on કાનો બનાવી દીધો છે. આમ જા આ કાનાની વાંચ જન્માષ્ટમી તો તમારે અહીંયા ને કાનો બનાવી અહીંયા. તો ફાઇનલી મારા ભાભી અને એના કાનુડાનું ફોટોશૂટ થઈ ગયું છે. તો ફોટોશૂટ કરીને પછી અમે નીકળી ગયા હતા બહાર ફરવા જવા માટે, જે તમને જોવા મળશે પાર્ટ 2 માં. તો તમે બન્યા રહેજો પાર્ટ 2 જોવા માટે.